ફ્રેન્ડ, હું છું અકિલા બ્લોચ અને અકિલા કિચનમાં લઈને આવી છું આજે માંડવી પાક. જો આ 3 વસ્તુથી જ આજે આપણે બનાવવાના છે. તો ચાલો આપણે એની સામગ્રી તમને બતાવી દઉં. તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. પાક બનાવવા માટે આપણે આ જાડા તળિયાવાળું વાસણ લેવાનું. આપણે અંદર ખાંડ નાખશું. ખાંડ ડૂબશે એટલું જ પાણી લેવાનું આપણે. એટલું જ પાણી નાખવાનું આપણે. અને આપણે 1 તારની ચાસણી બનાવવાની છે. જો આ 1 તારની ચાસણી બની ગઈ છે. આપણે આવી રીતના ચેક કરી લેવાનું કે તાર બન્યો છે કે નહીં. આમાં સિંગદાણાનો ભૂકો છે જે ચાસણીમાં નાખી દઈશું. હલાવી નાખવાનું, એક સરખું બધું થઈ જાય મિક્સ. અને ધીમા તાપે આપણે હલાવતા રહીશું જ્યાં સુધી આ છૂટું ન પડવા માંડે. એકદમ લચકો થઈ જાય ત્યાં સુધી એને હલાવવાનું. એકદમ થવા માંડ્યું છે. હવે આની અંદર આપણે 2 ચમચી જેટલું ઘી નાખશું ને એને મિક્સ કરી લઈશું. અંદર ઘી નાખવાથી શાઇનિંગ આપશે. થઈ ગયું એટલે સમજી જવાનું કે આપણો માંડવી પાક છે તૈયાર. આ છે આપણો માંડવી પાક તૈયાર. 5 મિનિટ ઠરવા દેશું પછી એને કાપા પાડી લેવાના. 5 મિનિટ થઈ ગઈ છે એટલે હવે આપણે કાપા પાડી દઈશું. જો આપણા આ માંડવી પાક છે તૈયાર. આ રેસીપી તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો.